દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતા ગરમાયું રાજકારણ. નગરપાલિકાના સભાખંડમાં આજે ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કુલ 24 પૈકી 22 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાણીની અછત, વિકાસ કાર્યોની મંદગતિ અને નાગરિક સુવિધાઓની અવગણનાના આરોપ સાથે અપક્ષના 8 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. તમામ ઉપસ્થિત 22 સભ્યોએ મતદાન કર્યું હતું, જેમાં 16 સભ્યોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું, જ્યારે પ્રમુખ સહિત માત્ર 7 સભ્યોએ વિરોધમાં મત આપ્યો હતો. આ મતદાનમાં ભાજપના 6 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ મતદાન કર્યું, જેને પગલે બહુમતી હોવા છતાં પ્રમુખને પોતાની ખુરશી છોડવાનો વારો આવ્યો. વ્હીપનો અનાદર કરતા પૂર્વ પ્રમુખના પતિ નીલ સોની સહિત ભાજપના 6 સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતા ગરમાયું રાજકારણ. નગરપાલિકાના સભાખંડમાં આજે ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કુલ 24 પૈકી 22 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.